હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ક્વેશ્ચન કરતા હતા તેમાં આગળ જોઈએ. ક્વેશ્ચન છે -10 -13 અને 32 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ સંકલનની મદદથી મેળવો. સંકલન નો ઉપયોગ કરી મેળવો. ઓકે, ચલો બાકી ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 માનાંકમાં ડી આપને ખબર છે, ડાયરેક્ટ જ મેળવી શકી, પરંતુ આપણે અહીંયા સંકલનનો ઉપયોગ કરી મેળવવાનો છે. આકૃતિ દોરીએ પહેલાં તો આપણે. ઓકે, -10 અહીંયા છે. ચલો -10 અહીંયા છે, પછી 13 આ 1 અને આ 3 અહીંયા છે, ને પછી આ 1 આ 2 અને આ 3 2 અહીંયા છે. ઓકે, ચલો આપણો ત્રિકોણ બનશે કંઈક આ રીતે. ઓકે, આ બિંદુને હું એ કહી દઉં, એ -10, પછી 13 B13 C32. ઓકે, હવે આ ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો ક્ષેત્રફળ મેળવવા આપણે સંકલન કરવું પડે, કારણ કે સંકલનથી જ કીધું છે. અને સંકલન કોનું થાય? વિધેયનું થાય. તો એના માટે કોઈ વિધેય તો જોશે ને આપણે. તો આમાં તમને વિધેય કયું દેખાય છે? રેખા છે એ તમારું વિધેય બનશે. આમાં વિધેય કોણ બનશે? રેખા તમારું વિધેય બનશે. ખ્યાલ આવે છે? એટલે આમાં ધારો કે કઈ રીતે સંકલન કરશું એ પછીની વાત છે. પહેલાં તો આમાં રેખાના સમીકરણની જરૂર પડશે, તે આપણે મેળવીને રાખીએ. ઓકે, પહેલાં એબીનું સમીકરણ મેળવીએ, પછી બીસીનું મેળવીએ, પછી એસીનું મેળવીએ. 3 રેખાની જરૂર પડશે. ઓકે, રેખા એબીનું સમીકરણ, x માઇનસ આ એબીનું સમીકરણ બે બિંદુ સ્વરૂપ યાદ છે. x માઇનસ x1 અપોન x2 માઇનસ x1, y માઇનસ y1 અપોન y2 માઇનસ y1. ઓકે, ચલો x માઇનસ x1 એટલે x પ્લસ 1 અપોન x2 માઇનસ x1 એટલે 2, y માઇનસ y1 એટલે 0. આને મેં x1 y1 કીધા અને x2 y2 કીધા. y માઇનસ 0 અપોન y2 માઇનસ y1 એટલે અહીંયા આવશે 3. ઓકે, તો અહીંયા તમારી જે રેખા આવે છે તે y ઇઝ ઇક્વલ્સ ટુ કઈ આવશે? y ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 x પ્લસ 1. ખ્યાલ આવે છે? સાચું છે કે ખોટું આ બે બિંદુ મૂકીને ચેક કરી શકો. ઓકે, 1 3 મૂકીને જોવું હોય તો જોઈ લો. 1 મૂકો તો 2 કેન્સલ, 3 આવી જશે. ઓકે, હવે એ રીતે બીસીનું સમીકરણ મેળવીએ. રેખા બીસીનું સમીકરણ. ઓકે, ચલો બીસીનું સમીકરણ મેળવવા x, આને x1 y1 કહી દઈએ. x માઇનસ x1, x2 માઇનસ x1, y માઇનસ y1, y2 માઇનસ y1. ઓકે, તો આ થશે x માઇનસ 1/2 અને y માઇનસ 3/-1. ઓકે, સાદુરૂપ આપો તો માઇનસ સામે ગુણો તો અહીંયા થઈ જશે -x પ્લસ 1 2y -6. ઓકે, તો 2y બરાબર આને પહેલી બાજુ જવા દો -6 ને, તો અહીંયા થઈ જશે -x પ્લસ 7. તો y ઇઝ ઇક્વલ્સ ટુ -x પ્લસ 7/2. આ બીસીનું સમીકરણ.
ચલો એસીનું સમીકરણ મેળવીએ. એસીનું સમીકરણ મેળવવા માટે E અને C. ઓકે, ચલો પહેલું બિંદુ આ x1 y1 આ x2 y2, તો x+1 અપોન x2 કેટલા છે 3 માઇનસ અહીંયા +1. ઓકે, 3 +1. ચલો y માઇનસ y1 y2 માઇનસ y1 તો અહીંયા થશે x+1 અપોન 2 2x+2 ઇક્વલ્સ ટુ 4y. y ઇઝ ઇક્વલ્સ ટુ x+1 અપોન 2. y ઇઝ ઇક્વલ્સ ટુ x+1 અપોન 2. એક વખત ચેક કરી લઈએ બધા સમીકરણ કરેક્ટ છે કે નહીં. ચલો આ તો આપણે ચેક કર્યું હતું. આ કઈ રેખાનું છે BCનું, તો 1 3 અને 3 2 માંથી પસાર થવી જોઈએ. તો પહેલાં 1 મૂકો તો 3 આવી જાય છે, પછી 3 મૂકો તો 2 આવી જાય છે. ચલો આ ચેક કરો એસીનું. -1 મૂકો તો 0 આવી જાય છે અને 3 મૂકો તો 2 આવી જાય છે. સમીકરણ રાઈટ છે. ઓકે, આ સમીકરણ મેં શું કામ મેળવા? સંકલન કરવા માટે. ચલો હવે આમાં તમને ક્ષેત્રફળ મળશે કઈ રીતે? ધારો કે તમે -1 થી 0માં આ જે લાઈન છે તે x બરાબર -1, -1 થી 0માં તમે સંકલન કરો છો. -1 થી 0માં આ પોઈન્ટને હું એમ કહી દઉં, -1 થી 0માં -1 થી 0માં નહીં, -1 થી 1માં, -1 થી 1માં તમે સંકલન કરો છો ABનું, તો આખો નીચેનો ભાગ આવી જાય. આ બંને ભાગ આવી જશે. ઓકે, પછી 1 થી 3માં BCનું સંકલન કરો એટલે આ બંને ભાગ આવી જાય. ખ્યાલ આવે તમને? એટલે આટલો ભાગ આપણે દૂર કરવો પડે, આ ભાગ દૂર કરવો પડે. તો એ ભાગ કઈ રીતે દૂર થાય? -1 થી 3માં ACનું સંકલન કરવાનું. ખ્યાલ આવે છે? જો હું અહીંયા લખું, હવે આ સૂત્ર તમારી રીતે બનાવવું પડશે. માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, હવે જોતા જજો, માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે અહીંયા આ રીતે થશે: મોડ I1 પ્લસ મોડ I2 માઇનસ મોડ I3. ઓકે, ચલો મોડ I1 એટલે કયું ક્ષેત્રફળ? બાકી આપણી પાસે બીજો રસ્તો નથી. મોડ I1 એટલે મારે ABનું સંકલન કરવું છે. ચલો ABનું સંકલન કરું -1 થી 1માં, ABનું સંકલન કરું તો આ બંને ભાગ આવી જાય. આ બંને આવી જશે કે નહીં? એટલે Q થશે. તો આપણે શરૂઆત કરીએ MA પછી B, MAB અને અહીંયા એક પોઈન્ટ આપી દઉં P, એટલે ખ્યાલ આવે MAB. ઓકે, પછી P અને પછી M નું ક્ષેત્રફળ. ઓકે, મોડ I2 એટલે હું BC નું સંકલન કરીશ 1 થી 3માં. ઓકે, તો કોણ થશે? MPB C. અહીંયા એક પોઈન્ટ આપી દઉં NM. આ તમારી રીતે લખી શકો ભાઈ, નું ક્ષેત્રફળ. ઓકે, અને મોડ I3 એટલે કોણ થશે? જુઓ, APCNMA નું ક્ષેત્રફળ. ખ્યાલ આવ્યો? આજે એરિયા ફર્સ્ટ ટુ લાસ્ટ પેક કરી દેવાનું. ખબર પડે છે? ફરીથી એક વખત, -1 થી 1માં ક્ષેત્રફળ ABનું કરું સંકલન, -1 થી 1માં ABનું સંકલન કરું એટલે નીચેનો આખો ભાગ આવી જાય. પછી 1 થી 3માં BCનું સંકલન કરું તો એમાં પણ નીચેનો આખો ભાગ આવી જાય. તો કયા બે ભાગ એક્સ્ટ્રા આવ્યા? આ અને આ. આટલો જે ભાગ છે એ એક્સ્ટ્રા આવ્યો. તો એ ભાગ આપણે ઓરિજિનલ આન્સરમાંથી બાદ કરવો પડશે. તો એ ભાગ કઈ રીતે મળે? તો કે -1 થી 3માં તમારે કોનું સંકલન કરવાનું? ACનું. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો હવે I1 શું થશે તમારું? I1 માટે I1 એટલે -1 થી
-1 થી 1, -1 થી 1 હું એ બીનું સંકલન કરું છું. ઓકે, એ બી એટલે કોણ છે? y બરાબર 3/2 x + 1 dx. ઓકે, ચલો પછી I2 એટલે 1 થી 3 માં કોનું સંકલન? BCનું, એટલે નીચેનો ભાગ આવે. ખ્યાલ આવે છે? પહેલાં આપણે આ સંકલન કરી લઈએ. તો સંકલન કરશું એટલે આપણી પાસે આન્સર આવશે 3/2 x²/2, ઓકે, પ્લસ x -1 to +1. આમ પણ ખબર પડે, જો 3/2 x અયુગ્મ વિધેય એ નીકળી જશે. ચેક કરવું હોય તો કરજો. તો 3/2 અહીંયા આવશે ½ + 1 -½ -1. ઓકે, હાફ કેન્સલ અને 1 + 1 2, તો આ આન્સર આવશે 3. ચલો I2 એટલે 1 થી 3 માં BCનું કરવાનું, એટલે આ બંને ભાગ આવશે. ચલો BC રેખા ક્યાં છે? 7 - x/2, 7 - x/2 dx. ઓકે, ચલો તો અહીંયા આપણે સંકલન દર્શાવી જ દઈએ. ½ 7x - x²/2 1 to 3. ઓકે, હાફ અહીંયા 3 મૂકો એટલે 7 તેરી 21 -9/2 ને 1 મૂકો એટલે 7 - ½ ઓકે, ચલો આ કેટલું થશે? હાફ 21 - 9/2. 21માંથી 7 રિમૂવ કરી દો તો પહેલાં થશે 14. ઓકે, પછી -4.5 માં +0.5 ઉમેરો એટલે -4. ઓકે, 1 14, તો આ થઈ જશે 5. ઓકે, 5 અને 3 8. ઓકે, ટોટલ આટલું આવ્યું છે. હજી આ બધું આવી ગયું છે. હવે નીચેનું I3 મેળવીએ. I3 એટલે -1 થી 3 માં I3 એટલે આ ભાગ. તો -1 થી 3 માં તમારે એસીનું સંકલન કરવું પડે. -1 થી 3 માં એસી ક્યાં છે? x + 1/2 dx. ઓકે, આનું સંકલન કરો તો ½ x²/2 + x -1 to 3. ઓકે, તો અહીંયા થઈ જશે ½. અહીંયા 9/2 + 3, 9/2 + 3 -1 મૂકો, ½ -1. ઓકે, 9/2 - ½ 9/2 - ½ એટલે 4. ઓકે, પછી અહીંયા 3 + 1 એટલે 4. ઓકે, તો આ 4 આવશે. તો માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ mod I1 + mod I2 - mod I3. ઓકે, I1 3 + 5 - 4, 5 ને 3 8 - 4 એટલે 4. ઓકે, એક આવો ક્વેશ્ચન છે હજી એક. ચલો, તેમાં હું સિમ્પલ હિન્ટ આપું. સપોઝ ત્રિકોણ તમને આ રીતે આપે. આપણે કોઈ બિંદુ નથી લેતા, પરંતુ હું તમને દર્શાવી દઉં કે ત્રિકોણમાં એ બિંદુ અહીંયા છે. ચલો ને, એ બિંદુ અહીંયા આપેલું છે. આ તમારો ત્રિકોણ છે, ત્રિકોણ ABC. ચલો, આમાં ક્ષેત્રફળ મેળવવા શું કરવાનું તમારે? બોલો કઈ રીતે? પહેલાં આ પોઈન્ટથી આ પોઈન્ટ. ઓકે, અહીંયા સમજી લો કે -1 છે આનો એક્સ્યામ 1 છે અને આ 3 છે. તો તમારે શું કરવાનું? -1 થી 1 માં ABનું સંકલન કરો. -1 થી 1 માં ABનું કરો એટલે આખો ભાગ આવી જાય. દેખાય છે? પછી 1 થી 3 માં કરો એટલે આખો ભાગ આવી જાય. તો નીચેનો ભાગ કઈ રીતે મળે? તો કે -1 થી 3 માં ACનું કરીને બાદ કરી દેવાનું. ખ્યાલ આવે છે? ઇન શોર્ટ, તમારે જે રીતનો ત્રિકોણ આપે તે રીતનું ક્ષેત્રફળ માટે સંકલન કરવું પડે. આ કોપી કરો. ઘણી વખત તમને આ રેખા પણ આપી દેશે
જે રીતની સિચ્યુએશન આપે એ રીતે વિચારવાનું. આ કોપી કરી લો. Okay student, second question, y is equals to 2x plus 1, y is equals to 3x plus 1 અને x બરાબર 4 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ સંકલનની મદદથી મેળવો. સંકલનની મદદથી મેળવો. ઓકે, ચલો અહીંયા 3 બિંદુ નહીં 3 રેખા આપી દીધી, તો ડ્રો કરીએ. હવે આમાં એક સરળતા એ રહેશે, બિંદુ આપે તો આપણે રેખાનું સમીકરણ જોઈએ. સર રેખાનું સમીકરણ શા માટે જોઈએ? સંકલન કોનું કરો તમે? ચલો પહેલાં આપેલું છે y બરાબર 2x પ્લસ 1. ચલો અહીંયા x બરાબર 0 મૂકો. x બરાબર 0, x બરાબર અહીંયા તમે 0 મૂકશો તો y બરાબર 1 આવશે. ઓકે, તો x બરાબર 0 અને y બરાબર 1. પછી y બરાબર 0 મૂકશો તો x બરાબર -½ આવશે. તો -½ અહીંયા હશે. તો આ જે તમારી રેખા છે, આ રેખા તમારી કઈ થશે? y ઇઝ ઇક્વલ્સ ટુ 2x પ્લસ 1. ઓકે, 3x પ્લસ 1 ડ્રો કરો. 3x પ્લસ 1 ડ્રો કરવા માટે x બરાબર 0 મૂકો તો આ જ પોઈન્ટ આવશે. દેખાય છે? x બરાબર 0 માટે આની આકૃતિ આપણે થોડી વ્યવસ્થિત દોરવી પડશે, કારણ કે પોઈન્ટ અઘરા આવશે. ચલો અહીંયા આકૃતિ દોરીએ આપણે. ચલો x બરાબર પેલી રેખા હતી 1 અને -½ પસાર થતી હતી, એટલે કંઈક આ રીતની રેખા હશે. ઓકે, આ બંને માપ સેમ નથી. અહીંયા જે પોઈન્ટ છે તે 0 1 છે અને આ જે પોઈન્ટ છે તે -0 છે. આ કઈ રેખા દોરી આપણે? y બરાબર 2x પ્લસ 1. કઈ રીતે? એક વખત x0 મૂક્યું, એક વખત y0 મૂક્યું. ઓકે, ચલો આ તમારી રેખા છે. ચલો પછી જે રેખા છે y ઇઝ ઇક્વલ્સ ટુ 3x પ્લસ 1, તે અહીંથી પાસ થશે -1/3 માંથી. ઓકે, આ રીતે પસાર થશે તો તે આ રીતે આવશે. આ રેખા તમારી કઈ થશે? આ જે રેખા છે, હજી થોડી વ્યવસ્થિત દોરીએ. આ રેખા y ઇઝ ઇક્વલ્સ ટુ 3x પ્લસ 1. y ઇઝ ઇક્વલ્સ ટુ 3x પ્લસ 1. ઓકે, અને પછી રેખા છે x બરાબર 4. x બરાબર 4, તો 1 અહીંયા છે, તો આ 2, આ 3 અને આ 4. x બરાબર 4. આ રેખા x બરાબર 4. ઓકે, x બરાબર 4. તો તમારો ત્રિકોણ આ રીતે બનશે. આ પોઈન્ટ A, આ પોઈન્ટ B. ઓકે, B ના યામ શું થશે? x યામ 4 થશે અને y યામ 4 તેરી 12, 12 ને 1 13. અને આ પોઈન્ટ C. ઓકે, C પોઈન્ટ શું થશે? x બરાબર તો 4 જ થશે અને પછી y બરાબર 2x પ્લસ 1 છે ને આ રેખા, y બરાબર 2x પ્લસ 1. તો અહીંયા 4 મૂકો તો 8 ને 1 9. ઓકે, આ તમારો ત્રિકોણ થઈ ગયો. પાછળના ક્વેશ્ચન જેવો જ ક્વેશ્ચન થઈ ગયો. જુઓ, તમારે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ જોતું છે તો શું કરાય? 0 થી આ x બરાબર 0 છે, 0 થી 4 માં AB નું સંકલન કરો તો આ બંને ભાગ આવે. 0 થી
4માં એ બીનું સંકલન કરો 0 થી 4માં એ બીનું, તો આ ભાગ ને આ ભાગ આવે, આ ભાગ રિમૂવ કરવો પડે. ઓકે, આ ભાગને હું I1 કહી દઉં, મોડ I1, સોરી આખો ભાગ મોડ I1 થશે. આ આખો ભાગ મોડ I1 કઈ રીતે મળે? 0 થી 4માં એ બીનું સંકલન કરી નાખવાનું. હવે આટલો ભાગ કઈ રીતે મળે? આ ભાગ તો 0 થી 4માં કોનું સંકલન કરવાનું? એસીનું. સિમ્પલ છે. ચલો પહેલાં આકૃતિ આવી રીતે વ્યવસ્થિત દોરી દીધી. ચલો આ બિંદુ છે O, આ બિંદુને હું નામ આપી દઉં M. ઓકે, ચલો હવે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, શું થશે બોલો? કેટલી વખત સંકલન? પહેલાં આખા ભાગ માટે પ્લસ મોડ I1, પછી એમાંથી કેટલા સંકલન બાદ કરવાના? એક જ, આ માઇનસ મોડ I2. ચલો મોડ I1 એટલે શું થશે? મોડ I1 એટલે કયો ભાગ? આખો ભાગ બોલો, આ ભાગ O A B C M O. ઓકે, O A B C M O થી આવૃત પ્રદેશ, થી આવૃત પ્રદેશ. ઓકે, I2 બોલો, O A B C, O A B C M O થી આવૃત પ્રદેશ. I2 મોડ I2, મોડ I2 ઇઝ ઇક્વલ્સ ટુ કોનાથી આવૃત પ્રદેશ થશે? O A C M O, O A C M O થી આવૃત પ્રદેશ. ઓકે, ચલો I1 મેળવો, I1 મેળવો. I1 શું થશે? I1 0 to 4માં એ બીનું સંકલન કરવાનું. રેખા તો તમને આપેલી છે 0 to 4માં એ બીનું સંકલન. એ બી કઈ રેખા છે? 3x + 1, તો અહીંયા 3x + 1 dx. ઓકે, ચલો આનું સંકલન કરશો એટલે અહીંયા 3x²/2 + x 0 to 4 અને 4 મૂકી દો, 4નો વર્ગ 16, 16 તેરી 48 ભાગ્યા 2 24. ઓકે, +4 અને 0 મૂકો એટલે તો 0 જ થવાનું છે, તો આ થશે ટોટલ 28. ઇન શોર્ટ આ બંને ભાગ થઈને 28 આવ્યા. હવે I2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 to 4માં જ સંકલન કરવાનું છે, પણ એસીનું 0 to 4માં એસીનું સંકલન એટલે 2x + 1 dx, તો આ થશે x² + x. ઓકે, 4નો વર્ગ 16 + 4 20. માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મોડ I1 માઇનસ મોડ I2. ઓકે, મોડ I1 કેટલા છે? 28, 28 માઇનસ 20 કેટલું આવશે? 8. કોપી. આપણે જે ભાગ મેળવવાનો હતો તે આ ભાગ હતો, આ રીતે દર્શાવી દેવાનો. ઓકે, ઓકે સ્ટુડન્ટ, હવે બબે કમ્બાઈન વક્ર અત્યાર સુધીમાં એક વક્ર જ હતા. હવે બબે વક્ર આપેલા હોય તેવા પ્રશ્ન જોઈ. સિમ્પલ પ્રશ્નથી શરૂઆત કરીએ. y ઇઝ ઇક્વલ્સ ટુ sin x અને y ઇઝ ઇક્વલ્સ ટુ cos x 0 <x π/2 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. ઓકે, બે વક્ર આપેલા છે. હવે ક્વેશ્ચનમાં બે વક્ર આપેલા હશે. સૌપ્રથમ બે વક્ર આપે તો તમારે શું કરવાનું? બંનેને ઉકેલી નાખવાના. ઓકે, આકૃતિ વ્યવસ્થિત દોરવાની પછી જોવાનું. આકૃતિમાં દેખાશે તમારે ક્યાંથી ક્યાં સંકલન કરવું.
અને બે વક્ર આપેલા હોય તો ક્ષેત્રફળ કઈ રીતે મળતું હતું? સિમ્પલ પ્રમેય શું હતો? પહેલો વક્ર માઇનસ બીજો વક્ર. કોઈ પણ વક્રને તમે પહેલો વક્ર લઈ શકો. ઓકે, તો આ બંને વક્રને ઉકેલો. ઉકેલવા માટે sin x બરાબર cos x થાય. y સરખાવી દો તો π/4 બિંદુ આવે. ઓકે, ચલો આનો આલેખ દોરી નાખી. ઉકેલવાની જરૂર નથી, તમને ખબર જ છે. 0 થી π/2 માં આલેખ દોરો તો આ cos x 0 થી π/2 માં, અને π/2 આગળ sin x મહત્તમ કિંમત આવશે 1. કેટલી આપશે? 1. ઓકે, અને અહીંયા એક વસ્તુ ઉમેરી દેજો, x અક્ષ ભાઈ. શું ઉમેરી દેજો? x અક્ષ પણ ઉમેરી દેજો. ઓકે, ચલો 0 થી π/2 માં તે 1 આપશે, તો અહીંયા 1 છે, તો આ વક્ર થશે આ રીતે. ઓકે, આ y બરાબર sin x નો આલેખ છે. હિયર y ઇઝ ઇક્વલ્સ ટુ sin x, અને આ જે વક્ર છે y ઇઝ ઇક્વલ્સ ટુ cos x. કોના દ્વારા ક્ષેત્રફળ કીધું છે આપણે? x બરાબર 0 કીધું છે. x બરાબર 0 જો અહીંયા છે. આનો અર્થ એમ થાય કે બે લાઈન છે, એક તો x બરાબર 0, બીજી લાઈન કઈ કીધી? x બરાબર π/2, એની વચ્ચે આ બંને વક્ર અને x અક્ષ. આ બિંદુ કોણ થાય? આ જે બિંદુ છે એનો xm π/4 થશે અને ym 1/√2 થશે. કઈ રીતે આવ્યું? બંનેને સોલ્વ કરી નાખ્યા. ઉકેલતા આવડે ને? ચલો, મારે કયો ભાગ જોતો છે? આ ભાગ નથી જોતો, આ ભાગ પણ નથી જોતો. ઓકે, y અક્ષ સાથે કીધું હોત તો આટલો ભાગ જ આવે, આ ભાગ જ આવે. ખ્યાલ આવ? મને કોની સાથે સંકલન કરવાનું કીધું છે? x અક્ષ સારે. x અક્ષ સારે સંકલન કરવાનું કીધું છે. ઇન શોર્ટ x અક્ષ સારેનો એરિયા કીધો છે. દેખાય છે? તો અહીંથી હું એક રેખા દોરી દઉં. ઓકે, અહીંયા કર્વ છે, આ π/4. તો આ ભાગ મળી જાય, આ ભાગ મળી જાય, આ ભાગ એનું બમણું કરી નાખો એટલે આ ભાગ આવી જશે. ખ્યાલ આવે છે? એનું બમણું કરી દઉં એટલે આ ભાગ આવી જશે બાજુનો. ચલો, આ ભાગ કઈ રીતે મળે? સમજો કે અહીંયા તમને x અક્ષ આવું નથી કીધું. x અક્ષ વાળો પ્રશ્ન તો તમને ખબર પડી ગઈ ને કઈ રીતે? સમજો x અક્ષ આપ્યું છે, એ પ્રશ્ન કરી લો, તો 0 થી π/4 માં તમારે સાઇનનું સંકલન કરવાનું, જે જવાબ આવે એ બમણો કરી દેવાનો. પણ x અક્ષ નથી આપેલું અહીંયા, તો તમારો જે પ્રદેશ આવશે તે આ નહીં આવે. કેમ? કારણ કે આ પ્રદેશ ક્યારે ઘેરાય? રકમમાં એમ કે x અક્ષ. x અક્ષ એટલે કોણ? y બરાબર 0. પણ રકમવાળા આવે તો એવું કંઈ કીધું જ નથી. રકમે શું કીધું કે x બરાબર 0. x બરાબર 0 એટલે y અક્ષ, તો આ ભાગ આવશે. દેખાય? x બરાબર 0 દોરી, x બરાબર π/2 દોરી, અને x કોની વચ્ચે? 0 અને π/2 વચ્ચે. તો અને આ ભાગ પણ આવશે. પણ હું શું કરીશ? આ ભાગનું મેળવી અને અહીંયા જે છે આ એ એટલું જ હશે, બમણું કરી દઈશ. ખ્યાલ આવ્યો? તો આને હું કહી દઉં O, પછી આ બિંદુને કહી દઉં P, આ B. ખ્યાલ આવી ગયો? ચલો, માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ 2 × OPBO નું ક્ષેત્રફળ. ઓકે, OPBO ના ક્ષેત્રફળને હું શું કહી દઉં? મોડ I1. મોડ I1. ચલો, હવે આ કેસમાં I1 શું થશે? I1 ની વાત કરીએ તો I1 શું થશે? I1 લિમિટ બોલો. 0 થી π/4. લિમિટ 0 to π/4. દેખાય છે? ચલો, હવે બે વક્ર છે તો બે વક્રની શું કરવાની? બાદબાકી. ઓકે, કયો વક્ર પહેલાં રાખવો એ જરૂરી નથી, સાઇન પણ પહેલાં રાખી શકો, કારણ કે જે જવાબ આવે એનો છેલ્લે માનાંક જ થવાનો છે. હવે આમાંથી તમે કોસ માઇનસ સાઇનમાં જવાબ 5 આવતો હોય તો સાઇન માઇનસ કોસમાં જવાબ -5 આવે ને છેલ્લે માનાંક જ થવાનો છે. ઓકે, બે વક્ર હોય ત્યારે પ્રમેય યાદ કરો, પહેલો વક્ર માઇનસ બીજો વક્ર. અથવા સિમ્પલ જુઓ, આ ભાગ કઈ રીતે મળે જુઓ.
આ ભાગ કઈ રીતે મળે? અહીંયા આપણે બીજી આકૃતિ દોરીને સમજીએ કે આ કોસ છે અને આ સાઇન છે, આ કોસ છે, રેડી, કોસ એક્સ. હવે હું 0 થી π/4 કોસનું સંકલન કરું તો આ બધો ભાગ આવી જાય નીચેનો. પછી 0 થી π/4 સાઇનનું સંકલન કરું તો આ નીચેનો જ ભાગ આવે. તો બધામાંથી નીચેનો બાદ કરી દો તો આ આવે. તો અહીંયા ઈ જ થયું છે, જુઓ 0 થી π/4 કોસનું સંકલન પહેલાં થશે. તમે સાઇનનું કરો તો પણ કોઈ ઇસ્યુ નથી, કારણ કે માનાંક લેવાનો છે. 0 થી π/4 ઉપરનો વક્ર છે કોસ એક્સ, તો ઉપરનો અને નીચે આ બંને ભાગ આવશે. પછી 0 થી π/4 સાઇનનું સંકલન કરીશ તો નીચેનો જ ભાગ આવશે, અને બાદ બાકી કરીશ એટલે આપણે જે ભાગ જોતો છે તે આવી જશે. ઇન શોર્ટ, બે વક્ર આપે એટલે બંનેના છેદબિંદુમાંથી, અથવા તો અહીંયા બંનેનું છેદબિંદુ છે π/4, 0 to π/4 ફર્સ્ટ કર્વ માઇનસ સેકન્ડ કર્વ. અહીંયા ઓલ્ટરનેટ રાખી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, ચલો પછી સંકલન કરો તો અહીંયા I1 થશે સાઇન એક્સ અને માઇનસ સાઇન એક્સનું શું થશે? કોસ એક્સ. 0 to કેટલા સુધી? π/4 સુધી. π/4 મૂકી દો અહીંયા, તો સાઇન π/4 પ્લસ કોસ π/4 એટલે 1/√2 પ્લસ 1/√2. ઓકે, માઇનસ સાઇન 0 0 કોસ 0 1. તો આ I1 ટોટલ થશે √2 - 1, √2 - 1. માટે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ 2 times √2 - 1. ઓકે, આ જે ચોંચ બને છે ને, ચોંચ દેખાય છે આવી ચોંચ, આ એક ટાઈપની ચોંચ છે. સાઇન અને કોસ હશે ને ત્યારે આવી ચોંચ બનતી હશે. JEE માટે આવું યાદ રાખ લેજો કે આ ટાઈપની ચોંચનું ક્ષેત્રફળ √2 - 1. અહીંયા ચોંચ બને છે, દેખાય? ઓકે, અને અહીંયા પણ ઊભી ચોંચ બનશે. ક્ષેત્રફળ મેળવજો અને જોજો કેટલું આવે છે. ચલો એક હજી સિમ્પલ ક્વેશ્ચન કરીએ. y = x² આપ્યું છે અને y માનાંક x આપેલું છે. થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, ચલો y x² ડ્રો કરો. પહેલાં તો બંનેને ઉકેલી દઈએ આપણે. પહેલાં બંનેને સોલ્વ કરી નાખવાના. y x² અને y mod x. તો સોલ્વ કરવા સરખાવ. આને માનાંક x² કહેવાય ને ઉકેલવા માટે x² માનાંક x. તો આને માનાંક x² પણ કહેવાય. માનાંક x² માનાંક x. કેન્સલ નહીં કરી દેવાના, એક બીજ ઉડી જશે. આ બાજુ લઈને કોમન લેવાના. માનાંક x² માઇનસ માનાંક x બરાબર 0. માનાંક x કોમન, તો માનાંક x -1 બરાબર 0. તો અહીંથી માનાંક x બરાબર 0 અને માનાંક x બરાબર 1. તો x બરાબર 0 ને x બરાબર +-1. ઓકે, તો છેદબિંદુ આવશે. છેદબિંદુ x બરાબર 0 મૂકશો તો y આમ 0 આવશે. x બરાબર 1 મૂકશો તો y આમ 1, -1 મૂકશો તો પણ 1. ઓકે, આલેખ દોરીએ. આલેખ દોરશો એટલે y x². ઓકે, y x² આ રીતે હશે. આ y x² ને mod x, આ mod x. ઓકે, આ પોઈન્ટ કયું થશે? 1 1. આ પોઈન્ટ થશે 1 1. આ પોઈન્ટ થશે -1 1 અને આ પોઈન્ટ થશે 0 0. ઓકે, આને હું O કહી દઉં, આ A. ચલો હવે શું કરશું? આ ભાગ મેળવી કેટલા ગણું કરી દેશું? 2 ગણું. ઓકે, માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ OA. અહીંયા એક બિંદુ મૂકી દો P વચ્ચે. OAPO નું ક્ષેત્રફળ 2 mod I થશે. 2 આને હું કહી દઉં mod I. તો I બરાબર શું થશે? બોલો, લિમિટ બોલો. લિમિટ x બરાબર 0
થી ક્યાં સુધીની એક્સ બરાબર 1, તો 0 થી 1માં પહેલો વક્ર માઇનસ બીજો વક્ર. ચલો આ રેખા કઈ થશે? આ જે રેખા છે તે કઈ થશે? y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ થશે. ઓકે, તો એક્સ માઇનસ આ વક્ર કયો છે? એક્સ સ્ક્વેર. ખ્યાલ આવ્યો? આ રેખા y બરાબર એક્સ છે, ભલે માનાંક એક્સ હોય પણ 0 થી 1માં ધનમાં તો એક્સ જ થઈ જાય. ઓકે, તો આ કેટલું આવશે? એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ એક્સ ક્યુબ બાય 3, 0 to 1 લિમિટ દૂર કરો, હાફ માઇનસ 1/3 1/6. માટે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણો એરિયા આવશે 2 mod I 2 into 1/6 E is equals to 1/3. કોપી.